નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના ગોરજ ગામ પાસે દેવ નદી પરના બ્રિજ પર રેલિંગના અભાવે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। દેવ નદીના બ્રિજ પર બંને સાઈડ રેલિંગ ન હોવાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ સહિત ખેડૂતોમાં અકસ્માતનો ભય છે। વાઘોડિયાથી છોટાઉદેપુર જિલ્લાને જોડતો આ બ્રિજ છે આશરે 43 વર્ષ જૂનો અને તે સમયમાં 15 ટનની કેપેસિટી ધરાવતો દેવ નદી પરનો બ્રિજ બનાવવામાં આવ્યો। હાલના સમયમાં 20 થી 25 ટનનું વજન સાથે બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। વધુ વજન ધરાવતા વાહનો પસાર થવાથી અકસ્માતનું જોખમ છે। ગોરજ પાસે આવેલો કેન્સર હોસ્પિટલને લઈ જિલ્લા તેમજ રાજ્યના બહારથી આવતા રાત મધરાત વાહનો મોટી સંખ્યામાં આ બ્રિજ પરથી પસાર થાય છે। બ્રિજની બંને સાઈડ પર રેલિંગ ન હોવાને કારણે અજાણ્યા વાહનો માટે અહીં અકસ્માતનો ભય છે। ગોરજ ગામના ગ્રામજનો તેમજ ગોરજની આજુબાજુના ગ્રામજનોની માંગ છે કે બ્રિજ પર બંને સાઈડ નવી રેલિંગ બેસાડી સાથે બ્રિજને ઊંચો કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। બહુ તકલીફ પડે, ઉપર ખબર ના પડે કે પાણી ઉપર રહીને જાય તો કોઈને ખ્યાલ ના આવે। રેલિંગ હોય તો માણસને ખ્યાલ આવી જાય કે આ રેલિંગ છે એટલે બંધારણ કહેવાય એમ, બરાબર। એટલે વહેલી તકે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ રેલિંગ નાખે એવી મારી અપેક્ષા છે। હવે ગોરજથી વાઘોડિયાને જોડતો આ જે બ્રિજ છે તે હાલ જર્જરિત હાલતમાં છે। આજુબાજુની રેલિંગ પણ નથી અને આને ખરેખર મરમ્મતની જરૂર છે। આ રોડ મુનિ સેવા આશ્રમ જે કેન્સર હોસ્પિટલ છે તે જે છોટાઉદેપુર થી જે પબ્લિક આવે છે એનો મુખ્ય રસ્તો આવ્યો છે। તો બહારની જે પબ્લિક આવે છે એને જે રેલિંગ નથી તો પબ્લિકને ના ખબર હોય તો કદાચ નીચે પણ પડી જવાની શક્યતા છે। તો સરકાર આનું ધ્યાન આલે એની અમારી રજૂઆત છે। આ બ્રિજને 48 વર્ષ પૂરા થયા છે, જર્જરિત પુલ થઈ ગયો છે। ગવર્મેન્ટને ઘણીવાર અમે રજૂઆતો કરીએ છીએ અને બ્રિજનું કોઈ કામ થતું નથી। આ રેલિંગ તૂટી ગઈ છે। છેલ્લા 2-3 વર્ષ પહેલા એક આંધળી બઈ હતી, એ નદીએ પાણી ભરવા આવતી હતી, તે પણ નદીમાં પડી ગઈ હતી રેલિંગ નથી એના અભાવે। અને આ નદીમાં વારંવાર દેવ નદીનો ડેમ આગળ બનાવેલો છે, એ ડેમનું પાણી વારંવાર છોડવામાં આવે છે। બ્રિજની ઉપર થઈને પાણી જાય છે અને ચેનલ બંધ થઈ જાય છે અમે ગોરજ વાઘોડિયાની। તો આ બ્રિજને ઊંચો કરવાની જરૂર છે અમારે। તો અમે ગવર્મેન્ટને રજૂઆત કરીએ છીએ કે આ બ્રિજને અમારે ઊંચો કરવાનો છે। અને આ બ્રિજ પર એમપીના સાધનો પણ આવે છે, રેતીના ટરબા આવે છે। પહેલા આ બ્રિજની કેપેસિટી 15 ટનની હતી, અત્યારે 35-40 ટનના ટરબા આવતા હોવાથી બ્રિજ બિલકુલ ખરાબ થઈ ગયો છે। તો તાત્કાલિક અમને બ્રિજનું કામ કરી આપવા મહેરબાની। વેડપુર ગામ પંચાયતનું સરપંચ છું અને વાઘોડિયા તાલુકા એટીવીટીના સભ્ય છું। હું અહીંયાથી આજુબાજુ દરરોજ મારે જવાનું હોય છે અને આજુબાજુના ગામડાના લોકો પણ અહીંયાથી અવર જવર કરતા હોય છે, નોકરીએ પણ રાતે જવર જવર કરતા હોય છે। પણ અહીંયા આ રેલિંગ વરસાદનો જ્યારે બી વરસાદ આવે ત્યારે તૂટી જાય છે, પણ પછી કોઈ તંત્ર જોતું નથી। અત્યારે એવી સ્થિતિ છે કે એમપીથી લોકો રાતે મધરાતે આવે છે, ભલે ચૂકે ડ્રાઇવિંગ કંઈક ભૂલ થઈ જાય તો એ પડી જાય, એની જવાબદારી કોણ લે? એટલે અહીંયા મુનિ સેવા આશ્રમ પ્રખ્યાત એવું એશિયાના બીજા નંબરની કેન્સર હોસ્પિટલ છે। દર્દીઓ અવર જવર એમપીના ઘણા લોકો હોય છે। ગોરજ ગામ પંચાયતના 12 પારા છે એ પણ અવર જવર હોતી, અને વેડપુરથી રુસ્તમપુરાનો આખો મેઇન રોડ છે। અને આ 43 વર્ષ જેવો આ બ્રિજ થયો છે। અત્યારે અહીંયા 35 થી 40 ટનની તપસી ભરેલી ગાડીઓ જાય છે। તો અહીંયા સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે અને બેવ સાઈડે એટીવીટીની લોખંડની એટીવીટીના સભ્ય તરીકે હું મારી રજૂઆત કરું છું કે આ બંને સાઈડે વહેલી તકે ગ્રીલ નાખી અને કોઈનો અકસ્માત ના થાય એ પહેલી સરકાર આની તકેદારી લે, એ જ મારી વિનંતી। જય હિન્દ, જય ભારત।